નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી આપણે ભેગા થયા છીએ એક નવા વિડીયો સાથે। આજે આપણે ધોરણ 10 એમાં પ્રકરણ નંબર 3 છે દ્વિચલ સુરેખ સમીકરણ, એમાં આપણે આગળ વધવાનું છે। તો દ્વિચલ સુરેખ સમીકરણમાં પ્રશ્ન નંબર સ્વાધ્યાય 3.1 નો પહેલો પ્રશ્ન છે એ આપણે આજે જોવાના છીએ। તો અંત સુધી બન્યા રહેજો અને વિડીયો પસંદ આવે તો લાઈક કરજો। ચાલો આપણે પ્રશ્ન છે જોઈએ। તો પ્રશ્ન 3.1 એમાં પેલો, નીચેની સમસ્યાઓ પરથી સુરેખ સમીકરણ યુગ્મ બનાવો। એટલે કે આપણે એક બે સમીકરણ છે અહીંયાથી બનશે, બરોબર। એ બે સમીકરણ છે એ બને એનો આપણે ઉકેલ મેળવવાનો છે। પણ ઉકેલ કઈ રીતના મેળવવાનો છે? તો કે આલેખની રીતે છે મેળવવાનો છે, બરોબર। આલેખની રીતે શોધો। તો પ્રશ્ન 1, ધોરણ 10 x એટલે ધોરણ 10, બરોબર। આ છે રોમન સંખ્યામાં લખેલ છે। તો ધોરણ 10 ના 10 વિદ્યાર્થીઓ ગણિતના કોયડાની સ્પર્ધામાં ભાગ લે છે। જો ભાગ લેનાર છોકરીઓની સંખ્યા, અહીંયા છોકરીઓની સંખ્યા કીધું છે, બરોબર। તો છોકરીઓની સંખ્યા છોકરાઓની સંખ્યા કરતા કેટલી છે? તો કે 4 વધારે હોય। હવે આપણે પેલા તો આપણે કંઈક એવી કિંમત ચલ છે એ આપણે અહીંયા છે એ ધારશું, બરોબર। કે ધારો કે છોકરીઓની સંખ્યા બરાબર x અને છોકરાઓની સંખ્યા બરાબર y। તો ચાલો પ્રશ્ન છે એનો જવાબ છે સાથે સાથે લખતા જઈએ। તો અહીંયાથી ઉકેલ છે શરૂ થાય, બરોબર। ધારો કે છોકરીઓની સંખ્યા બરાબર x ધારીએ, x છે એ ચલ છે, બરોબર। અને છોકરાઓની સંખ્યા એને આપણે y કહીએ, બરોબર। અને x કીધું તો આને y કીધું। તો હવે આગળ જોઈએ તો આપણને શું કીધું કે છોકરીઓની સંખ્યા, પ્રશ્ન છે અહીંયાથી જોઈએ તો છોકરીઓની સંખ્યા છોકરાઓની સંખ્યા કરતા 4 વધારે હોય। અહીંયા છોકરીઓની સંખ્યા છે એ છોકરાઓની સંખ્યા કરતા, બરોબર, 4 કેવી છે? તો વધારે છે। તો આની ઉપરથી આપણે સમીકરણ બનાવીએ તો છોકરીઓની સંખ્યા છે એ x છે, કોના કરતા વધારે છે? તો કે છોકરા કરતા છે એ વધારે છે, બરોબર। કેટલી વધારે છે? તો કે 4 વધારે છે। જો 4 આપણે બાદ કરીએ તો બંને સમાન થાય, બરોબર। છોકરીઓની સંખ્યા અને છોકરાઓની સંખ્યા, છોકરીઓની સંખ્યામાંથી 4 બાદ કરીએ ત્યારે તો x ઓછા 4 બરાબર y છે। આ સમીકરણ 1 મળે, બરોબર। અને આપણે સમીકરણ 1 કહીએ। ફરી સમજાવી દઉં કે છોકરીઓની સંખ્યા x, બરોબર, એ છોકરાઓની સંખ્યા કરતા, એટલે છોકરાઓની સંખ્યા એના કરતા કેટલી છે? તો કે 4 વધારે છે। વધારે છે એટલે છોકરીઓની સંખ્યામાંથી મેં 4 બાદ કર્યા, બરોબર। એટલું સમજાણું છે। હવે આપણે આગળ જોઈએ તો કેટલાક છોકરાઓએ અને કેટલી છોકરીઓએ કોયડાની સ્પર્ધામાં ભાગ લીધો હશે તે શોધો। તો કેટલા છોકરાએ અને કેટલી છોકરીઓએ ભાગ લીધો એ આપણે શોધવાનું છે। હવે અહીંયા જોઈએ તો ધોરણ 10 ના આપણે આ છે એ જોવાનું, બરોબર। 10 વિદ્યાર્થીઓ, આપણને ખબર નથી પણ ટોટલ કેટલા આપ્યા છે? તો કે 10 વિદ્યાર્થીઓ। તો આપણે x પ્લસ y, x ધારો કે x છોકરીઓ હશે અને y છે એ છોકરાઓ હશે, એનું ટોટલ કેટલો થાય છે? તો કે 10, બરોબર। અહીંયા કીધું છે કે 10, તો આને સમીકરણ 2 કહીએ। તમે આગળ પાછળ છે લખી શકો, બરોબર। x પ્લસ y બરાબર 10 પહેલું સમીકરણ, અહીંયાથી તમે શરૂઆત કરો તો x પ્લસ y બરાબર 10, આ સમીકરણ 1 બનશે અને આ સમીકરણ 2 બનશે। હવે સમીકરણ 1 અને 2 ઉપરથી આપણે ઉકેલ છે એ મેળવવાનો થાય। તો અહીંયા આપણે x અને y ની અમુક કિંમતો છે એ લેવી પડે। તો આપણે ધારી લઈશું કે x બરાબર અને y બરાબર, બરોબર। તો x બરાબર સમીકરણ 1 માં આપણે x બરાબર પહેલા ધારવાનું છે, બરોબર। આપણે જાતે ધારવાનું છે અને પછી બીજી કિંમત છે મેળવવાની। અહીંયા x ની કિંમત છે એ હું ધારી લઈશ જેથી કરીને y ની કિંમત મળશે, પછી હું y ની કિંમત ધારી લઈશ અને x ની કિંમત છે એ મળશે। તો x બરાબર સમીકરણ 1 ઉપરથી, બરોબર। તો x બરાબર હું 0 ધારું તો અહીંયા હું 0 મૂકું તો y છે એ બરાબર કેટલા મળે? તો કે -4 મળે।
તો y બરાબર -4. ત્યારબાદ હું y છે શૂન્ય ધારી લો, બરોબર, સમીકરણ 1 માં y શૂન્ય લો તો x કેટલો હોવો જોઈએ, તો કે 4 હોવો જોઈએ. તો જ તે 4 - 4 બરાબર 0 થાય. તો અહીંયા x બરાબર 4 મળશે. આ સમીકરણ 1 ઉપરથી મળ્યું આપણને. હવે ત્યારબાદ સમીકરણ 2 ઉપરથી x અને y ની કિંમત મેળવીએ. તો x બરાબર પહેલા સમીકરણમાં આપણે બીજા સમીકરણમાં શૂન્ય મૂકીએ તો y છે કેટલો મળે, તો કે 10 મળે. ત્યારબાદ y છે એ આપણે શૂન્ય લઈએ તો x કેટલો મળે, તો કે x બરાબર 10 મળે. બરોબર, અહીંયા આપણે y શૂન્ય મૂકીએ તો x બરાબર 10 થાય. તો આપણને 4 પોઈન્ટ મળ્યા. કયા કયા, તો કે 0,-4, 4,0, 0,10 અને 10,0. આને આપણે x, y સ્વરૂપે લખી શકીએ. બરોબર, પોઈન્ટ છે એને તો x, y સ્વરૂપે લખ્યું છે. હવે આ 4 પોઈન્ટ છે એ આપણે આલેખમાં દર્શાવવાના થાય. જો તમે આલેખમાં આ પોઈન્ટ દર્શાવશો તો તમને 2 રેખાઓ મળશે અને એ 2 રેખાઓ છે એ કોઈક એક બિંદુએ છેદતી હશે. જ્યાં છેદતી હોય એને આપણે સમીકરણ યુગ્મનો ઉકેલ છે એ કહીશું. તો અહીંયા હું છે આલેખ બનાવું છું, તમે તમારી ગ્રાફ બુકમાં છે બનાવજો. બરોબર, તમે ગ્રાફ બુકમાં બનાવશો તો સરસ મજાનો છે એ બિંદુ મળશે. હવે આ બિંદુ છે હું નામ આપી દઉં અને x અક્ષ, આ x ડેશ, આ y અને y ડેશ. હવે બિંદુ દર્શાવી દઉં. એક, બે, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 અને 12 એવી રીતના ઉપર છે દર્શાવી દઉં. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 અને 11 એ રીતના માઇનસની જરૂર પડશે એટલે અહીંયા દર્શાવું છું. બરોબર, -1, -2, -3, -4, -5 એ રીતના નીચે આવશે. પછી આ બાજુ છે એ જરૂર નહીં પડે એટલે હું દર્શાવતો નથી. બરોબર, જેમ કે અહીંયા -1 આવશે, અહીંયા -2, -3 અને -4. હવે આપણને પોઈન્ટ મળ્યા થાય એ દર્શાવીએ. પેલો પોઈન્ટ છે કયો હતો, તો કે 0,-4. અહીંયા x છે એ 0 છે પણ y છે કેટલો છે, તો કે -4 છે. તો અહીંયા જોઈએ આપણે, આ બાજુ x છે એ ધન હોય, આ બાજુ x ઋણ હોય, આ બાજુ y છે એ ધન હોય, નીચે છે y છે એ ઋણ હોય. તો આપણે x છે એ 0 લેવાનું છે. તો x છે એ ક્યાં 0 હોય, તો કે આ અક્ષ ઉપર છે એ 0 હોય, y અક્ષ ઉપર. તો બીજું બિંદુ છે એ -4 છે તો અહીંયા આવશે. બરોબર, 0,-4. તો પેલો પોઈન્ટ આપણને મળ્યો, કયો મળ્યો, તો કે 0,-4 એ મેં અહીંયા દર્શાવ્યો. હવે 4,0 તો 4 છે અહીંયા આવશે અને y છે 0 છે. બરોબર, તો x અક્ષ ઉપર શું હોય, y 0 હોય. તો બીજો પોઈન્ટ મળ્યો કયો, તો કે 4,0. ત્યાર પછી 0,10 તો 0 y અક્ષ ઉપર x 0 હોય, x અક્ષ 0 અને y છે 10 તો અહીંયા મળશે. તો અહીંયા મળ્યો આપણને 0,10. ત્યાર પછી બીજો પોઈન્ટ છે 10,0 તો x અક્ષ ઉપર 10 અને y 0, અહીંયા x અક્ષ ઉપર y 0 હોય. બરોબર, એટલે અહીંયા મળ્યું 10,0. હવે આ પોઈન્ટ છે પેલા આ 2 પોઈન્ટ અને પછી આ 2 પોઈન્ટ છે આપણે દર્શાવીએ. તો આ જોડીએ. બરોબર, આ જે રેખા મળે છે કોની મળી, તો કે પેલા સમીકરણની મળી. સમીકરણ પેલું કયું હતું, તો કે x - 4 બરાબર y. ત્યારબાદ બીજું આપણે બિંદુ 2 બિંદુઓ જોડીએ જે આવડા છે. બરોબર, તો બીજા 2 બિંદુઓ જોડ્યા એ કઈ રેખાના છે, તો કે બીજા સમીકરણના. બરોબર, x + y = 10.
તો આપણને આ બે રેખાઓ જોડતા અહીંયા જુઓ વચ્ચે મધ્યમાં એક બિંદુ મળે કે જ્યાં બંને રેખાઓ છે એ સ્પર્શ થાય છે, બરોબર, એટલે કે છેદે છે. તો આ છે એ ઉકેલ થાય. હવે ઉકેલ છે એ મેળવવા માટે આપણે આને ઉપર અને સાઈડમાં છે એ લંબાવી પડે. તો આપણે લંબાવી દઈએ. આ છે એ 7 સ્પર્શે છે અને આ બાજુ છે એ વાય અક્ષ ઉપર 3 સ્પર્શે છે. તો અહીંયા છે એ ઉકેલ એક્સ અક્ષને પહેલા લખવાનો અને પછી વાય અક્ષને લખવાનો. તો ઉકેલ છે એ શું થાય? તો એક્સ અક્ષનું પહેલું બિંદુ તો 7 અને વાય અક્ષનું બીજું બિંદુ તો 3. તો 7,3 છે એ આ બંને સમીકરણનું સમાધાન છે એ કરે. તો આપણે પહેલા જોઈ લઈએ કે સમાધાન કરે કે નહીં. હવે અહીંયા એક્સ બરાબર 7 લઈએ તો 7 - 4 બરાબર વાય કેટલો મળે? તો કે 3 મળે છે, બરોબર. તો આ પહેલા સમીકરણનું સમાધાન થાય છે. હવે બીજા સમીકરણમાં આપણે મૂકીએ તો એક્સ બરાબર 7 મૂકીએ અને વાય 3 મૂકીએ તો બરાબર 10 મળે છે. તો બીજા સમીકરણનું પણ સમાધાન કરે છે. એટલા માટે આપણે કહી શકીએ કે 7,3 છે એ આપેલા બંને સમીકરણનો છે એ ઉકેલ છે એ બને. તો આપણે આલેખની રીતે છે એ પહેલો ઉકેલ છે એ મેળવો. અહીં ઉકેલ અહીંયા જવાબમાં લખી નાખશું. અહીં ઉકેલ 7,3 મળે, બરોબર. 7,3 છે આનો ઉકેલ થશે. તો મિત્રો આપણે અહીંયા જોયું કે એક્સ બરાબર 7 અને વાય બરાબર 3 છે મળતો હતો. તો આપણે એક્સ કોને કીધું હતું? કે એક્સ છે એ આપણે છોકરીઓની સંખ્યાને કીધું હતું, બરોબર. તો કે છોકરીઓની સંખ્યા એને આપણે એક્સ કીધું હતું. તો અહીંયા છોકરીઓની સંખ્યા કેટલી મળી? તો કે 7 છે મળી. તો એક્સ બરાબર 7 મળે એટલે કે છોકરીઓની સંખ્યા છે એ 7 થશે. અને છોકરાઓની સંખ્યાને આપણે વાય કીધું હતું, બરોબર. તો વાય બરાબર છોકરાઓની સંખ્યા. તો વાય બરાબર આપણને કેટલા મળે છે અહીંયા? તો કે 3 મળે છે. તેથી છોકરીઓની સંખ્યા 7 અને છોકરાઓની સંખ્યા 3 છે થશે. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો છે એ તમને કેવો લાગ્યો એ ચોક્કસથી જણાવજો. અને જો આપને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને આપના મિત્રો સુધી આ લિંક શેર કરજો. હવે મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આપણી ચેનલ સાથે બન્યા રહેજો. અસ્તુ. જય હિન્દ, જય ભારત.